નમસ્કાર દોસ્તો, આજે અમરેલી જિલ્લાની એક માસૂમ દીકરીનું 18-20 વર્ષની 22 વર્ષની આજુબાજુની દીકરીનું અમરેલીની અંદર સારેઆમ એક લુખ્ખાઓ, એક દારૂડિયાઓ, એક બુટલેગરોનું, એક મર્ડરોનું કે જે કાંઈ હોય એવા જેનું સરકાર સરઘસ કઢાવે છે, એવી રીતે આજે એક 22 વર્ષની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પાટીદારના નેતાઓને, પાટીદારના આગેવાનોને, પાટીદારના નવયુવાનોને શરમ આવે ને એવું આજે એક કૃત્ય થયું છે. અમરેલી જિલ્લાના ઇતિહાસની અંદર, અમરેલી જિલ્લાના નહીં ભારતના ઇતિહાસમાં આજ પહેલી વખત આવું મણિપુર જેવી ઘટના બની છે. તમે કઈ ટાઈપનું રાજકારણ કરો છો? એ ભાજપના એ નેતાઓ, તમે કઈ ટાઈપનું રાજકારણ કરો છો? તમને તમારું કંઈ તમને આત્મસન્માન તમારામાં કોઈ આમ અહીંયા હાર્ટ છે કે નથી? તમને કોઈ દિલ જેવી વસ્તુ છે કે નથી? એક દીકરીને તમે આવી રીતે ઉપયોગમાં લ્યો છો. અને એનો વાંક શું હતો? એણે એની નોકરી, એનું જે એની ફરજની રૂપે ફરજની એના ફરજમાં જે આવતી ચીજ કરેલી, એક એને લેટર ટાઈપ કરેલો, એ તમારા અભણ નેતાઓ છે એને નહીં આવડતું એટલે એ દીકરીએ ટાઈપ કર્યો છે અને એ એની ફરજમાં હતું, એ કર્યું છે. તમને કંઈ શરમ જેવું છે ને? એક મહેશ કસવાળું કરીને કોઈ છે, હવે એ માણસ તો ખબર નહીં કેટલી હદે ફેંકે છે એ જ ખબર નહીં પડતી. દિલ્હીની અંદર એક ભાઈ જે ફેંકતા હતા એથી દિલ્હી પહોંચાડી દીધા. એ ભાઈને બીજો હવે કોઈ એનો ભાઈ હશે કે એટલી હદે ફેંકે છે. કાલ ડિબેટમાં ભાઈ કહેતો હતો કે હું એ પરિવારની સાથે છું, પરિવારના ઘરે મુલાકાત કરીને આવ્યો છું. એ પરિવારના એક મોભીએ જ એને ફોન કરીને કીધું હતું કે ભાઈ તમે તો અહીંયા અમારા ગામમાં આવ્યા જ નથી. ગામનું નામ હું નહીં લઈશ, એ પરિવારના પિતાનું નામ પણ નહીં લઈ. આ ભાઈની ઓડિયો ક્લિપ પણ બહાર આવી છે. એ કે હું તો એ ગામમાં ગયો હતો, એ ભાઈના બાપુજીને મળ્યો હતો, એ બે દીકરીના બાપુજીને મળ્યો, પણ એના બાપુજી જ નથી. આ ભાઈ એક જ છે પરિવારની અંદર. આટલા ફેંકણીઓ કોણ છે? એ કોણ? આ મહેશ કોણ છે? આમ તો દરેક ડિબેટમાં બહુ ફેંકતો હોય છે. આજે તો એનું એ કહેવત છે ને, સસુંદરે સાપ ગળી ગયો. અરે શરમ કરો, શરમ. ભાઈ કૌશિકભાઈ વેકરિયાભાઈ, તમે પણ આજે એક તમારી એક 20-22 વર્ષની દીકરીને તમે સારે આમ શું કહેવું મારે તમને? કઈ ભાષામાં તમને સમજાવવા? બીજી રહી વાત એક પાટીદારોના બની બેઠેલા આગેવાનોની, આજે એ ભાજપ પ્રેરિત આગેવાનોની હું વાત કરું છું, જે ઉંદરનું દર હોય એની અંદર બેઠીને તમે જે તમાશો નિહાળો છો ને આપણી દીકરીનો, એને હું તમને કહેવા માગું છું કે તમે કઈ ટાઈપના સમાજના આગેવાનો બેઠા છો, કઈ ટાઈપના તમને બનાવ્યા છે સમાજના આગેવાનો, અને કોણે બનાવ્યા છે? બની બેઠેલા આગેવાનો તમે બહાર આવો. જે નીકળી ગયા છે એની તો વાત જ નથી. આજે સમાજે એમાં ઘણા લડે છે એની કોઈ વાત જ નથી. પણ જે તમે અત્યારે છુપાઈને બેઠા છો એની વાત કરું. બહાર આવો, તમારું લોહી નથી ઉકળતું? એક ક્ષત્રિય સમાજનો એક નવયુવાન, ક્ષત્રિય સમાજનો, એને એક દીકરીનું એટલું આમ લાગી આવ્યું ને, એનું લોહી ખોલી ગયું ને, એવું લોહી ઉકળી ગયું. એણે આ સરકાર સામે પડકાર ફેંક્યો છે. તમને શરમ નથી આવતી? ચલાવો મૂર્ખાઓ. તમને પાટીદારના નેતાઓ તો શું, પાટીદારના કહેવામાં પણ શરમ આવે છે. તમારી તો કોઈ જ્ઞાતિ જ ન હોય. કઈ ટાઈપના તો આવો બહાર અને બોલો. અને એક કલાકારો, કથાકારો ક્યાં ગયા? બધા કલાકારોને, કથાકારોને, પાટીદારોએ તમને બધાને ક્યાં પહોંચાડ્યા છે? અને આજે કોઈ એક શબ્દ બોલવા નથી માંગતો. ઓલો જય શ્રી રામનો ઠેકેદાર લીધેલો મોરારી બાપુ, એને પણ કોઈ એવું કંઈ તત્વજ્ઞાન ન થયું કે આજે એક 20-22 વર્ષની દીકરીની સારે આમ ઇજ્જત, એની પરિસ્થિતિને તો તમે ખાલી આમ અહેસાસ કરો તમે એની પરિસ્થિતિનું, કે એની જિંદગીમાં હવે એ શું કરી શકે. બોલવા માટે શબ્દો એટલા છે પણ બોલી નથી શકાતું. મારું લોહી ઉકળે છે. એટલે તમને કહું છું, પાટીદારના આગેવાનો બની બેઠેલા, હવે બહાર આવો અને આ મોરચો માંડો. આ જે ભૂલ કરી છે એને તમે સજા આપવા માટેનો મોરચો માંડો, નહીંતર હવે તમારી લિમિટ પૂરી થઈ ગઈ. કહેવત છે ને કે હવે તમે ગયા, સમજી લેજો.